જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે અગત્યના સમાચાર. ડભોઈના લોકોને ડ્રેનેજ ઉભરાવાની સમસ્યામાંથી મળશે રાહત. પાલિકાએ નડિયાદથી એજન્સી બોલાવી સફાઈ કામગીરી શરૂ કરી. ડભોઈ નગરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. જ્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા આજથી નડિયાદથી એજન્સી બોલાવી ડ્રેનેજ સફાઈ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરની જનતાને સમસ્યા દૂર કરવા સમય લાગી રહ્યો છે. ડ્રેનેજની કામગીરી માટે મળેલ ગ્રાન્ટ અન્વયે વહીવટી મંજૂરી મળવામાં વિલંબ થતો હોવાથી ઝડપી કામ શક્ય ના હોય. ટૂંક સમયમાં વહીવટી મંજૂરી મળતા ડભોઈ નગરના ડ્રેનેજ સમસ્યાનો નિકાલ આવી જશેનું જણાવ્યું હતું. ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈ અનેકો રજૂઆત પાલિકાને મળતી હતી. જ્યારે સમસ્યા નિકાલ લાવવાના પ્રયાસ માટે ડભોઈના નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અને ચીફ ઓફિસરના પ્રયાસને પગલે આજે નડિયાદ ખાતેથી એજન્સી બોલાવી જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી 2 સપ્તાહમાં મોટા ભાગે ડ્રેનેજ સમસ્યા નિવારણ લાવવા પાલિકા પ્રયાસ કરશેનું બિરેન શાહ દ્વારા જણાવાયું હતું. જોકે ડ્રેનેજની કાયમી સમસ્યા નિકાલ લાવવા માટે મળેલ ગ્રાન્ટમાં વહીવટી મંજૂરી મળવામાં વિલંબ થઈ રહ્યો છે. જે આવી જાય તો સમસ્યા કાયમી નિકાલ થાય તેમ હોય તેની માટે પણ પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવાયું હતું. ડભોઈ નગરમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇનને કારણે વધુ પડતી સમસ્યાઓ થતાં અમે નડિયાદથી ટીમ બોલાવી છે અને એ જે 6-7 જગ્યાએ વેરણિયા વાગા, કાજીવાડા મસ્જિદ, ગઢ ભવાની મંદિર, બહુજરાજી મંદિર, દેસાઈયાર, ગુલબીચાલી, ઈદગાહ આ જે વિસ્તારમાં જે મોટી સમસ્યાઓ છે એના માટે નડિયાદથી ટીમ બહારથી બોલાવી છે પ્રાઇવેટ એજન્સી પાસેથી ને એની કામગીરી ચાલુ છે. મારા નાગરિકોને જણાવવાનું કે 15 થી 20 દિવસમાં બધી જગ્યાએ સોલ્યુશન આવી જશે. ને બીજો પ્રોજેક્ટ બી મંજૂર થયો છે કોન્ટ્રાક્ટ 34 કરોડનો, પણ કોઈને કોઈ સરકારના કારણોને લીધે કંઈ કામ અટક્યું છે જેનો બી વર્ક ઓર્ડર મળશે. જે જગ્યાએ પ્રાથમિક દ્રષ્ટિએ પહેલાં કામ કરવાનું હશે ત્યાં પહેલાં કામગીરી કરવામાં આવશે. એટલે ફરીથી નગરજનોને જણાવું છું કે જે જગ્યાએ સમસ્યાઓ છે એ જગ્યાએ નડિયાદની ટીમ પ્રાઇવેટ એજન્સી કામગીરી કરી રહી છે, જેની સર્વે નોંધ લેશો.